ઓલી હુડી જોઈ હુડી દો કેમ છે પણ ટોપી પહેરવાનું માથેનું આખું પહેરવાનું છે કડિયું બધી જેટલી તમને ખુરશી બતાવી છે ને એ બધી તાંબાની છે. તમે વિચાર કરો કેટલું તાંબુ વાપર્યું છે. ને આ બેડ જો તમે ખાલી હું વરસ 5 વર્ષ નો ખૂટે આમાં અથણા બખ્તર કહેવાય. જોવો તમે બખ્તર. મિત્રો અહીંયા પણ મોટું જહાજ છે જે પહેલાંના વખતમાં જે હતું. જો મિત્રો તમે દેશી કટ્ટા તો આમાં જો મિત્રો મોરલા જેવું કંઈક છે. 2 કલાકથી ફરતા હતા પણ હવે પૂરું થઈ ગયું. તો મિત્રો ફરી વખત મારા એક નવા વ્લોગમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. અને આજે અમે આવી ગયા છીએ સુરતના કિલ્લામાં. અને આ મિત્રો આ કિલ્લો છે ને એ 400 વર્ષ જૂનો છે. અને આ બધા મિત્રો અમારી યારે આવી ગયા છે. જો આ બધા છે, મારો ભાઈ છે, એક આ ભાઈ છે. ને હવે જવાનું છે સીધું ટિકિટ લેવા માટે. અને અહીંની ટિકિટ છે, ટિકિટની વાત કરીએ ને આપણે તો તે નાના બાળકોની ટિકિટ છે 50 રૂપિયા અને 17 વર્ષનાની ઉપરની ટિકિટ છે 100 રૂપિયા. તો અત્યારે અમારે બધાને દેવાની છે 100 રૂપિયા ટિકિટ. તો ચાલો હવે જઈએ ટિકિટ લઈ આવીએ. ભાઈ હવે ટિકિટ લેવા જાય છે, લઈ લઈએ ટિકિટ. અને જો આ રીતનું ટિકિટ છે. આ રીતની પટ્ટી બાંધવામાં આવે છે. શું છે કે લોગો લાગી જાય એમ. બધાય તો હું આપ્યું ફરફરિયું આપી દીધું. કેટલાનું અમાઉન્ટ છે ને લખાય કેટલાનું થઈ ગયું? રેટ 1 ને 1%. હા 400 રૂપિયાનું થઈ ગયું છે. તો જો હવે જાય છે કિલ્લાની અંદર. અને આ છે એક પુલ છે અને આ નીચે પણ કંઈક આવું છે જો. અને આ બાજુ પણ નદી ટાઈપ છે. તો હાલો જઈએ અંદર હવે. ઓહો એ આ શું છે લા? આ કિલ્લા કૂદી જાવ છો? હા એમ ધોડાઈને હાલવાનું નહીં. જો અહીંયા ફોટા પાડવા હોય ને તો અહીંથી થોડુંક લોકેશન સારું આવે છે. તો આ રીતનો ગેટ ને એવું બધું પડે. અને આ અમારે એક ભાઈ ફોટોગ્રાફર બની ગયા છે અહીંયા. શું છે એટલે લોખંડ છે તો લોખંડ ના હો ભાઈ. હાલો સાહેબ અહીંયા કાંઈક બતાવે છે અંદર હવે છે. હા અંદર જવાનું છે. બધું છે આમાં નવું. અને આ કિલ્લાનો નકશો છે આખો. અહીંથી જવાનું છે હજી અંદર. ને અહીંયા છે શોર્ટ ફિલ્મ ચાલુ છે. ને આ છે મિત્રો અહીંયા શોર્ટ ફિલ્મ બતાવે. તો આપણે શોર્ટ ફિલ્મ જોઈ કરીએ. राष्ट्रीय संपत्ति है, इसकी रक्षा करना हम सबका कर्तव्य है. आशा है इस किले की मुलाकात आपके लिए रोमांचक, आनंदमय और फलदायी बनी रहे. અહીંથી આગળ કંઈક કહે છે હવે. શોર્ટ ફિલ્મ તો જોઈ પરંતુ કે શોર્ટ ફિલ્મ છે ને મિત્રો એ થોડીક વહેલા ચાલુ થઈ ગઈ હતી પણ અમે થોડાક મોડા પૂગ્યા એટલે કંઈ શોર્ટ ફિલ્મ બતાવ્યું નહીં તમને. તો હવે જાય છે આગળ આપણે બીજું કંઈક નવું બતાવીએ. ફોટોનું લોકેશન જો ભાઈ ચાક લઈ જાય છે હવે. અહીંથી અંદર લઈ જાય છે. અંદર જવાનું. ઓહો જો આ પણ બધી જૂની વસ્તુ છે. કિલ્લાનો નકશા છે. જો મિત્રો આ રીતનું છે. આ રીતની કલરફુલ બારીઓ છે. આ બધા નકશા છે. અને આમાં આપણે આવ્યા છીએ અત્યારે. આ રીતનું છે ને પણ કાંઈ ઘટે નહીં એવું. અહીંયા પણ કંઈક છે. ઓહો તો મિત્રો આ છે જહાજ. મિનિએચર હોડી અને કોઠીઓ આશરે 18મી સદી વખતના છે મિત્રો. જોવો તમે મિત્રો અહીંયા પણ મોટું જહાજ છે જે પહેલાંના વખતમાં જે હતું એ ટાઈપનું છે. અને આ પણ બહુ જૂનવાણી 18મી સદી વખતના છે. જોવું તો હાલો પણ અંદર તમને બીજી વસ્તુ બતાવું. આ જે શાની કિટલી છે. અને આ કોઈ ઓળખતા હોય તો કહેજો. આ છે હુક્કો અને આ છે સિંહાસન. અને અહીંયા પણ મિત્રો સોપારી ને એ બધું છે.
જે આ પાન માવાની બધું પહેલાં ખાતા એ જમાનાનું થૂકવાનું છે. પછી આ જે બરસી છે એ ટાઈપનું છે. ને અહીંયા પણ કંઈક નવું છે. તો મિત્રો આ મેપ છે આખા કિલ્લાનો. જો અત્યારે આપણે આ જગ્યા ઉપર છીએ. આ કિલ્લો છે ને, હવે અહીંથી જવાનું છે પાછું બહાર. તો મિત્રો પાછા હાલતા હાલતા હવે પાછા બહાર નીકળ્યા છે. હવે ઓલે પણ ઓલા ભાઈ ઊભા છે ને ત્યાં ત્યાં અંદર લઈ જાય છે. તો હવે ત્યાં અંદર જવાનું છે. અને ન્યાય પણ મિત્રો બહુ ઝાઝી બધી જૂની વસ્તુ છે. અને આ છે તોપ. જોવો તમે તોપ. અહીંથી નીચે ઉતરવાનું કહે છે. હાલો ભાઈ ખોલો દરવાજો. આ શું છે મિત્રો? આનું નામ કોઈને આવડતું જ કહેજો. આ હોપ પુલનો ભાગ છે. જે આ પુલ આપણે બનાવવામાં આવે ને એનું છે. અને આ છે અંગ્રેજ સાહેબ. આ બધા પુલનું છે. અને આ જે પથ્થર પહેલાંના વાપરતા હોય ને આ એ બધા પથ્થર છે. અને અહીંયા પણ એવું છે. તો ચાલો હજી જઈએ આપણે અંદર. હવે હજી પણ ઘણી વસ્તુ છે અંદર. અને મિત્રો આ પેટી છે જો તમે. અને આ સ્પેશિયલ ખુરશી મિત્રો માર્બલમાંથી બનાવવામાં આવેલી છે. શું છે? ઓહ હોય કુવાડી ને એ બધું છે. તો મિત્રો આ જૂની વસ્તુ છે બધી. કુવાડી છે, આ ધાર્યું છે, શસ્ત્ર છે બધા. અને આ છે મિત્રો બખ્તર કહેવાય. જોવો તમે બખ્તર, કવડું બખ્તર. આમાં કાંઈ તલવાર કે એવું કંઈ ગમે એ લાગે નહીં. આ એ ટાઈપનું છે. ને આ તલવાર જો જૂના જમાનાની. ઓહો અને અહીંયા પણ મિત્રો શાકા ને એવું પડ્યું. આમ તો જોવો તમે જમિયા. આ પહેલાંના જમાનામાં કેવડું હોય છે. હજી અહીંયા શું પડ્યું છે? ક્યાં પડ્યું? આમાં શું છે? ઓહ હોય તલવારું ને. આ બાજુ આ શું છે? દેશી કટ્ટા. ઓહો જો મિત્રો તમે દેશી કટ્ટા. તો આમાં જો મિત્રો મોરલા જેવું કંઈક છે. અને પહેલાંની બંદૂક છે અંગ્રેજોના જમાનાની. પિસ્તોલ કહેવાય ને. તો આ બધી પિસ્તોલું છે અહીંયા જૂના જમાનાની. હાલો બીજું બતાવું તમને. અને મિત્રો આ કંઈક અલગ છે. આને કંઈક તમને નામ આવડતું હોય તો કોમેન્ટ કરજો. પછી અહીંયા પણ મિત્રો વસ્તુ પડી છે. તો આ દાંતરડા છે. આ 19મી સદીની વસ્તુ છે મિત્રો. અહીંયા બેઠવાની પડી છે. અહીંયા શું છે મિત્રો? અહીંયા પણ તલવારું જુઓ તમે. સંભવિત 19મી સદીનું છે એમ કહેવાય છે અહીંથી. અને આ જે તોપમાં જે ગોળા વાપરવામાં આવતા ને આ એ તોપના ગોળા છે. જો અહીંયા પણ પડ્યા છે, અહીંયા પડ્યા છે. ને હવે જવાનું છે અહીંથી ઉપર. અને મિત્રો આ જે પહેલાંની સલણી નોટું છે, જૂના જમાનાની નોટું જો. અને આ છે ડોલર. ને પછી અહીંયા આવી જાય છે આ કંપનીના જે સિક્કા છે જો. આ જૂના સિક્કા. પછી આ છે સલણી નોટું. તો પહેલાંની નોટું કેવી છે. ને અહીંયા પણ સિક્કા છે. આમાં પણ સિક્કા છે જુઓ. આપણે પાવલીના અંતે દસ્યુના બધા અલગ અલગ છે. એમનું ઠેઠ બધા બોક્સમાં સિક્કા નાખેલા છે. પછી આ જે કોડી છે એ રીતનું બધું છે. આ રીતના બધા સિક્કા ને આ રીતનું આખું બનાવેલું છે. તો ને અમારા મિત્ર છે ને અત્યારે ફોટા પાડવા માંડ્યા છે. આ અમારા ફોટોગ્રાફર છે. ચાલો થોડાક ફોટા પાડી લઈએ. અને મિત્રો અહીંયા પણ કંઈક નવું છે હવે. આ રીતનું આ 20મી સદીના સિક્કાના ફોટા છે. અત્યારે જે આ બધી વસ્તુ છે ને પહેલાં આવું હતું, અત્યારે આવું બનાવી દીધું. ને આ રિનોવેશન કરેલું છે મિત્રો. પહેલાં આ ટાઈપનું હતું, ત્યારે પછી આ ટાઈપનું બનાવી દીધું. ને આવડા તો ફોટા પાડવામાંથી ઊંચા નથી આવતા.
આનું રિનોવેશન પણ જોવો તમે એનું અહીંયા છે. ને હવે અહીંયા પણ અંદર કંઈક નવી વસ્તુ છે. ત્યાં થાય આ જે મસાલા બધા શું છે એ? ઓહો એ આ બાજુ એવડું છે હો. લીંગડું છે આમ તો દો પણ કઈ જેવું તેવું બન્યું. હઈ લે આપણે જિલ્લા કહેવાય ને આ જિલ્લા જો તમે પહેલાંના કેવા જિલ્લા છે. અને આ જિલ્લો તો બહુ મોટો જિલ્લો છે. ને આને કોઈક જે કોઈનું નામ આવડતું હોય તો કહેજો, કોમેન્ટ કરજો જરા. બધા જિલ્લા તમે જો ને તો જૂના જમાનાના તમે જો ખાલી. અને આનું નામે આવડતું જ કહેજો. આ તો બહુ મોટું છે. અને અમારા આ ભાઈ જોવે છે જિલ્લો જો તમે ખાલી. હે હું વરસ 5 વર્ષ ન ખૂટે આમાં આથણા. થોડા હાથના ખૂટે. હાલો હવે નવી જગ્યાએ પાછા ઉપાડે છે. કેમ હા હાલે હાલે જ થવાનું. મિત્રો દાદર જોઉં ને એકદમ પથ્થર પહેલાંના જૂના પથ્થર. ને અહીંથી અંદર જવાનું છે હવે સલ્તનત બ્રુજ. આમાં છે કાંઈ જવાનું? અહીં ઉપર જવાનું છે. હાલો ઉપર. અહીંથી પાછા કાંઈ અંદર લઈ જાય છે. ને આ રીતનું છે. અહીંથી અંદર હજી જૂની વસ્તુ છે. તો આજે કેશિયોને વગાડતા એવું છે. આ રીતનું છે. કપ ને એ. અને મિત્રો આ છે ડાઇનિંગ ટેબલ. તો એને પણ કાંઈ ઘટે નહીં એવી વસ્તુ છે મિત્રો. અને આ બેડ જો તમે ખાલી કઈ પ્રકારનો બેડ છે. અહીં છે. અને હજી જૂની વસ્તુ પણ અહીંથી અંદર જો ને તો આખી સ્કૂલ છે જે આ રીતનું છે. તમે એની બારીઓ જુઓ. અને ટેબલ છે, ખુરશી છે. અહીંથી આખું બધું આવી જાય ઠેઠ સુધી. ને મિત્રો અહીંથી તમે જુઓ ને તો તમે કિલ્લો જુઓ ખાલી. અહીંથી આખા કિલ્લાનો વ્યૂ આવે. આ રીતનું છે. હવે અહીંથી પાછું અંદર જવાનું છે. અહીંયા પણ ફોટાનું કંઈક અલગ જ છે. ઓહો એ આ તાંબાનું છે કે શું? હા ને આમાં ડાઇનિંગ ટેબલમાં કંઈક અલગ જ છે જુઓ. અને આ રીતનું બધું પથ્થરકામ છે. આ લાકડાના ટેબલ છે. ને આ બધી જેટલી તમને ખુરશી બતાવી છે ને એ બધી તાંબાની છે. તમે વિચાર કરો કેટલું તાંબુ વાપર્યું છે. અને આ રીતની બધી નકશી છે. અને આ રીતનું બધું જો બધું આખા ઓલામાં તાંબાનું જ છે ઠેઠ. આ તોપ ઊંચો કરે છે કે ઊંચો થાય? હે ન થાય. બહુ રેવદીમ ન કરે. ખીજાય ઓલા મારશે. અહીંથી ડાયરેક્ટ ઉડાડવાનું. અને આવા તોપ તો ઝાઝા બધા છે. હા યાર અહીંથી આખી લાઈન છે તોપમાં. આ ભાઈ નીકળે ફોટા પાડવાથી ઊંચા નથી આવતા. તો પાછા કંઈક હાલતા છે છીએ. હવે હવે કઈ બાજુ જવાનું છે? કઈ બાજુ? હવે અહીંથી અંદર કિલ્લો પણ કિલ્લો છે હો ભાઈ. જો અહીંથી ની અંદર વસ્તુ છે ઘણી. અહીંયા આ રીતનું છે. અહીંયા ફોટો જ પડાય એવું છે. જો આ રીતની બારીઓ છે કલરવાળી. ને આખું આમ ગોળાએ રાઉન્ડ મારેલું છે ઠેઠ સુધી. હવે અહીંયા પણ કંઈક અંદર છે જોઈએ. એટલે આ ભાઈ ગમે ત્યાં મળી જાય. ઘડી ખમા હું વયો હતો અંદર. અંદર જોઈએ એવી કંઈક છે નવું. હા હા એક નંબર છે.
છે ને પણ કાંઈ ઘટે નહીં એવું કલરફુલ. હા ભાઈ ફોટા પાડે. હાલો હવે અહીંથી કંઈક પાછું નવું બહાર છે ભાઈ બહાર કે જવાનું છે બહાર જવાનું છે. હલો હાલો હાલો બ્રુજ તરફ જવું પાછું કંઈક આવ્યું છે. ઓ વાહ અય અહીંથી બેસમેન્ટ આખું તમે જો ને ઠેઠ સુધી અહીંયા પણ છે આ રીતના કાસ ઠેઠ ઉદમનું લાંબુ લાંબુ છે. અહીંથી અંદર જઈ કંઈક છે. ઓહો આ શું છે? ડાઇનિંગ ટેબલ જોવો તમે. અહીંયા ખુરશી સોફા પહેલાંના જમાનાના છે. 18મી સદીના સોફા ખુરશી. આ બેડ છે. જો કઈ રીતનો બેડ છે. અહીંથી પણ મિત્રો જાજી બધી વસ્તુ છે ને જોવો તમને બધી વસ્તુ અહીંથી જિલ્લાની એવું બધું છે ને અહીંથી કંઈક લોકેશન જ મસ્ત છે. દરવાજાને એને પણ કાંઈ ઘટે નહીં એવું. તો હજી પણ અહીંથી કંઈક અંદર જવાનું છે. નીચે જઈએ હવે. અહીંથી શું છે ભાઈ? અહીંયા પણ આ વસ્તુ રિનોવેશન બતાવે છે. પહેલાં આવું હતું ત્યારે આવું બનાવી નાખ્યું છે. આ જગ્યાએ પણ આવું હતું આવું બનાવી નાખ્યું છે ને આ રીતનું બધું છે. મસ્ત કિલ્લો બનાવેલો છે. અહીંયા અંદર થોડું જાજુ હોય જોતું જવાય બધું. આ મૂર્તિ છે જૂનવાણી વસ્તુ છે. જૂની મૂર્તિ ઓહો અને આ પથ્થરમાંથી કોતરેલી છે. ખાલી પથ્થરનું કોતરકામ. આમાં પણ કોતરણી કરેલી છે. આમાં દાદા બધા આ રીતનું કોતરકામ છે. આ વરાહ ભગવાનનું છે. પથ્થરવાળી મૂર્તિ જોઈને હવે કંઈક પાછા ઉપર આવ્યા છે. અહીંયા આ રીતનો આખો કિલ્લો આખો નવેસરથી રિનોવેશન કરેલું છે સુરતના મ્યુનિસિપાલિટીવાળાએ. અહીંયા પણ મસ્ત છે. અહીંથી જોઉં ને તો ઉપર એક નંબર આવે તો છે ને પણ કાંઈ ઘટે નહીં એવું. હાલો આગળ બતાવું. આ બધી છે માર્બલ હાથી એટલું બધું પથ્થરમાંથી. આ તો આખો હાવસ બનાવેલો છે પથ્થરમાંથી. હાલો જઈએ બહાર હવે. ઓહો આ તો કંઈક નવું જ લોકેશન આવ્યું. આ છે આપણી તાપી નદી અને આ છે ને તાપી કાંઠે આવેલો આ છે સુવર બજાર. જે કોઈ પણ મિત્રો અહીંયા આવ્યો હોય તો કોમેન્ટ કરી દેજો. તાપીના પુલની નીચે આવેલું છે. હવે પાછા પગીચા ઉતરીને હવે પાછા કાંઈક રૂમની અંદર જાય છીએ. હવે પહેલાં આપણે ઓલે પણ આવ્યા હતા ને એ જગ્યા છે. અહીંથી કંઈક નવું છે. હવે આ તો કંઈક મ્યુઝિયમ જેવું લાગે છે ને. આ જુઓ ને તો પહેલાંનું ભરત કામ કરેલું છે. આ જે મોતીનું છે તોરણ છે. અહીં કંઈક તોરણ અલગ ટાઈપના છે. જો કાચવાળા રૂમાલ છે. અહીંયા પણ અલગ છે કંઈ. આ પહેલાંનું બ્લાઉઝ છે. આ રીતનું છે. અહીં પણ કંઈક અલગ છે. તો આ શું છે? આ ટોપી પહેરવાનું માથેનું આખું પહેરવાનું છે. કડિયું અહીંયા પણ કંઈક છે. બધું ભરતકામ કરેલું છે મિત્રો. કાંઈ ઘટે નહીં. પહેલાંનું જે આપણે કહેવાય ને રજવાડી ટાઈપ આ બધું રજવાડી ટાઈપ છે. એ રીતનું બધું છે. તો ફોટાવાળા આપણને ગમે ત્યાં મળી જાય. આ રીતના પાડવાના છે. 1 કલાક થઈ ગઈ તો એ હજી અમે અડધો કિલો જ ફર્યા છે. બોલો વિચાર કરો કવડો કિલ્લો હોય છે. એટલામાં બહુ મોટામાં મોટો કિલ્લો છે આખા સુરતવાલામાં. હજી આ અમે આ જે આ સાઈડ ફરીને એવા અહીંયા ફરીને એવા હજી આ બાજુ બાકી છે. આ બધું બધે ફરાઈ ગયું છે. ક્યારના રખડી છે મિત્રો. હાલો પછી તમને અંદર લઈ જાઓ બીજે પણ. અહીંયા પણ ભરતકામ છે. આ જે ઓલું ચોકઠા બાજીવાળું છે. અહીંયા પણ મોતીનું છે. બધે મોતીનું જ છે.
બધી જૂનવાણી વસ્તુ. આ હાર બનાવેલો છે કંઈ, જે પહેલાંના જે રાજસ્થાની કપડાં ને એવું બધું છે. અને આ ચાંદીના ઓલા કડા તો જો તમે પગમાં પહેરવાના છે. આ પણ કડા છે મિત્રો ચાંદીના. આ રીતનો પહેરવેશ એ બધી વસ્તુ છે. પહેલાંના જમાનામાં જે મહેંદી પાડતા ને એ આ લાકડાથી પાડતા. અહીંયા પણ મહેંદીનું છે. આ રૂમાલ છે. આ જે પહેલાંના પર્સ કે આપણે જે બટુઓ કહે ને એ છે. આ પર્સ છે. આ ટોપી છે. અને આ પણ કંઈક છે. અને જ્યાં સમુદ્રમાંથી મળેલી વસ્તુ હોય ને એ બધી છે. અને આ મસ્ત એક છે, નાની નાની મૂર્તિઓ બનાવેલી છે. એ કુંભાર છે, પછી આ મુંડા બનાવે છે, પછી આ ભજન કરે છે, પછી આ છે મોસી છે, લુહારની છે, સુથાર લુહાર, એ રીતના બધી નાની નાની મૂર્તિઓ છે. આ જોઈને તમને કેમ લાગે જરા કોમેન્ટ કરી દેજો. અને જે વાઇનના બોટલ છે જૂના જમાનાના, ઢાંકણવાળા છે. આ લોટા છે. કેમ પણ આ નાની નાની ગલાસડીને લો વાઇનને. અને અહીંયા પણ કંઈક છે જો આ બધી અંતરને લાલીની બોટલી છે. હાલો જાય બહાર હવે, હજી તો ઘણું બાકી છે. જો આ કંઈક અલગ છે. જો આ મૂર્તિઓ બનાવેલી છે. અમુકના દાંતમાંથી બનાવેલી વસ્તુઓ છે બધી. એના દાંત હોય ને મગર બનાવેલી છે. એવી રીતના આ બધી દાંતમાંથી વસ્તુ બનાવેલી છે. અહીંયા પણ છે. તો હાડકાની વસ્તુ છે. આ બંગડીઓ છે. પક્ષીઓ બનાવેલા છે. અને આ શેષ છે તો મિત્રો કઈ પ્રકારનું છે. એવું તો જાજુ બધું છે. હાલ તો જાય બહાર હવે. આ રીતનું છે. અસ્થિદંત છે. તો આ બધી વસ્તુ દાંતમાં આપણે આવે ને એની બનાવેલી છે. હવે પાછા જ્યાં ઉપડ્યા છે. અહીંયા તો અંધારું લાગે. તો અંધારું જ છે. હવે અહીંયા કબૂતર બેઠો જો. અંધારામાં કઈ ખબર ન પડે. અહીંથી જવાનું છે હવે નીચે. હવે કઈ હોય તો હા તો પ્લાયવુડ આર્ટ છે બધું. જો આ કાચ જો તમને મારો આઈફોન બતાવી દઉં. જો કાચ આવ્યો એટલે બતાવવો પડે. હું હવે ખબર કેમ પડે કે એમાં ઉતારે. આ રીતનું બધું લાકડાનું બનાવેલું છે. આ શું છે? હોય જોડા લાકડાના. ને જો ને બધી વસ્તુ લાકડાની છે. ખુરશી છે. નકશી કામ તમે જો એનું બધું નકશી કામ છે લાકડામાં કોતરેલું. જોરદાર છે. અહીંયા કંઈક છે. મોટા સ્તંભ બનાવેલા છે. તો કેમ લાગે ભાઈ તમને? મજા આવે છે કે? કેટલી કલાક થાંટા મારો છો? દોઢ 2 કલાક જેવું. હા 2 કલાક જેવું તો થઈ ગયું છે. તો આંટા મારી છે તો હજી 1.5 કિલો જોવાનો છે. હજી તો ઘણો કિલો બાકી છે બધે ફરવાનું. હજી તો વિડીયો, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જવાનો છે આ વખતે. કાંઈ નક્કી નથી. બહુ મોટો લાંબો વિડીયો બનાવી નાખવાનો છે. જો કારણ કે આપણે કિલ્લાની પૂરેપૂરી બધી વસ્તુ બતાવવાની છે. તો ચાલો આ જઈએ આગળ. ને અહીંયા કંઈક નાની નાની પેટડી છે. જો કંઈક નકશી કામ કરેલું છે. જો આપણે જે અત્યારનું પીઓપી અને આ પહેલાંનું પીઓપી પાછા કાંઈક ઉપડ્યા છે. હવે કઈ બાજુ જવાનું છે? રાઉન્ડ મારવાનો. આમાં શું છે? આ બધા સ્ટેમ્પ છે. સ્ટેમ્પ. હા સ્ટેમ્પ આપણે ઓલે નથી બધી અલગ અલગ. જો આ રીતના સ્ટેમ્પ છે. એ આપણે પરસી નથી આવતી બધી ટિકટોમાં મારે એ બધી પરસીઓ છે. એવી તો ઝાઝી બધી છે. જો આમાંય છે. ઝાઝા બધા સ્ટેમ્પ છે. હા ઠેઠ આખો આમને રાઉન્ડ જ છે મોટો.
અહીંયા જવાનું હું છું પણ એલા મને એમ કે ઠીક આપણે સેડ્યા થાય ત્યાંથી જ કા હા હા એ હા આમાં આપણું કાંઈ ન થાય ભાઈ અહીંયા શું આવ્યો પણ આ પાછી બીજી વસ્તુ આવી જો આ પાનદાન ને માવો ને એ બધું છે જો અરે ઓલી હરણગાડી આ શું છે બધી નશાની વસ્તુ છે એમ ને ઓહો આ ઓલી હુડી જોઈ હુડી જો કેમ છે પણ અલગ પ્રકારની બધી હુડીઓ છે કેમ હા હા એ આ તાળા થોડા તૂટે ગમે એમ કરો હે આ તાળા તૂટે આપણે આવી ગયા છે કૃષ્ણ ભગવાન હા જો આ બધી લાલો પિક્ચર વાળી મૂર્તિ એમ કહે છે આ બધા અહીંયા પણ છે ગ્લાસ ને ટબ ને એવું બધું જ છે પહેલાંની જૂની જમાનાની વસ્તુ હજી કાંઈક અંદર જવાનું અહીંથી આને કોઈ ઓળખે તો કોમેન્ટ કરો જરાક હા એ પછી આવડવા એવું ને નીચે એમ નહીં હા પથ્થરો છે પણ આ નીચે ઉતરતા આપણી જેવું આવી જાય તમે તો હવે માઝા મૂકી છે હાલો હવે ક્યાં જવું છે અહીંયા રસ્તો છે આ એક જેડ તો અહીં રહ્યું કેમ છું ભાઈ હે પૂરું થઈ ગયું ને પણ પૂરું થઈ જાય ને 2.5 કલાક થઈ કાંઈ માપ છે તો આ આવી ગયો કિલ્લો તો ફરી લીધા છે એવું 2 કલાકથી ફરતા હતા પણ હવે પૂરું થઈ ગયું તો મિત્રો અમે આખો કિલ્લો ફર્યા 2-2.5 કલાક જેવું લાગ્યું અને હાલીને બધા મિત્રો થાકી ગયા છે અને જેટલી પણ તમને વસ્તુ બતાવી છે તમને કેવી લાગી છે કે પહેલાંના જે 18મી સદીની બધી વસ્તુ હતી અને આ 400 વર્ષ જૂનો કિલ્લો હતો અને આ બધી વસ્તુ જોઈને તમને કેવું લાગ્યું જરાક મને કોમેન્ટ કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અને હવેથી મળશું આવતા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ.